એક ગૃહ ઉદ્યોગવાળાની સિક્રેટ વસ્તુ ઉમેરી અને ખાસ મસાલા સાથે એકદમ ટેસ્ટી રાયતા મરચાં આજે આપણે બનાવીશું, જેને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. સ્વાદ સુગંધમાં એવા ને એવા રહેશે, બિલકુલ પણ ચીકણા નહીં પડે, કાળા નહીં પડે અને નરમ નહીં પડી જાય. તો આ ટેસ્ટી રાયતા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં તો મરચાં કેવા લેવા, તો આવી રીતે માર્કેટમાં લાંબા અને કડક હોય એવા મોટી સાઇઝના મરચાં મળે છે. હવે આ મરચાં છે ને પ્રમાણમાં થોડાક તીખા હોય છે. જો તમે એ તીખું ન ખાઈ શકતા હો ને તો તમે વઢવાણી મરચાંનો ઉપયોગ કરી શકો છો. તમારે અહીં પાતળી છાલવાળા મરચાંનો ઉપયોગ નથી કરવાનો. આવી જે જાડી છાલ હોય ને એવા મરચાંની પસંદગી કરજો. આ મરચાં છે ને ટેસ્ટમાં વધુ સારા લાગે છે. પણ જો તમે તીખું ન ખાઈ શકતા હો તો તમે મોડા મરચાંનો ઉપયોગ કરી શકો છો, જે વઢવાણી મરચાં આવે છે એનો, અથવા તો હમણાં માર્કેટમાં એકદમ મોટી સાઇઝના અને જાડા જાડા મરચાં આવે છે એનો. હવે મરચાં લેતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની, જ્યારે આપણે મરચાંને સ્ટોર કરીને રાખતા હોય ને ત્યારે મરચાં લેતી વખતે તમારે છે ને ડેંડીનો ભાગ જોવાનો. જો એ ગ્રીન કલરનો ન હોય ને કાળા કલરનો હોય ને તો કાળા કલરવાળા હોય એવા મરચાંની પસંદગી નહીં કરવાની, કારણ કે એ મરચાં તાજા નથી હોતા. ડીંડીનો ભાગ ગ્રીન હોય તો એવા મરચાં છે ને તાજા હોય છે અને એને તમે આરામથી સ્ટોર કરીને રાખી શકો છો. આ મરચાં છે ને બીજા મરચાંની કમ્પેરિઝનમાં વધુ ટેસ્ટી હોય છે. તો જ્યારે આ મરચાંના આપણે આથેલા મરચાં બનાવીએ છીએ તો સ્વાદમાં ખાતી વખતે પણ સારા લાગે છે. પણ જો તીખું ન ખાઈ શકતા હો તો તમે મોડા મરચાં એટલે કે વઢવાણી મરચાંનો ઉપયોગ કરી શકો છો, પણ એ મરચાં કડક હોય એવી પસંદગી કરવાની. હવે મરચાં લેવા જાઓ ત્યારે એના ઉપર કોઈ પણ દાગા ન હોવા જોઈએ, એ નરમ પડેલા ન હોવા જોઈએ, હાથેથી અડતા એ કડક લાગે એવા અને ચમકદાર હોય એવા મરચાંની પસંદગી કરવાની, કારણ કે એ મરચાં ફ્રેશ હોય છે. તો અહીં આપણે આ મરચાંને સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે. કોરા કર્યા બાદ ઉપર ડીંડીનો ભાગ કાપી લેશું અને હવે આવી રીતે આપણે 2 ઊભા ચીરિયામાં કટ કરી લેશું. હવે જો મરચાં બહુ મોટા હોય તો તમે 3 ભાગ કરવાના, હું અત્યારે આના 2 જ ભાગ કરી રહી છું. હવે આનામાંથી છે ને આપણે નસ અને બિયાનો ભાગ કાઢવાનો નથી, કારણ કે જો નસનો ભાગ આપણે કાઢી નાખીશું ને તો એ મરચાં નરમ પડી જશે. અને જ્યારે પણ મરચાંને સમારો એ પહેલાં છે ઘીવાળો હાથ લગાડી લેવાનો, જેથી મરચાંની બળતરા છે ને હાથમાં ન લાગે. તો જેની સેન્સિટિવ સ્કિન હોય એના માટે આ ટીપ જરૂરથી અપનાવી, જેથી હાથમાં એની બળતરા ન રહી જાય. તો આવી રીતે આપણે નસનો ભાગ નથી કાઢ્યો, કારણ કે નસનો ભાગ જો આપણે કાઢી નાખશું ને તો મરચાં છે ને વહેલા પોચા પડી જશે, એટલે કે નરમ પડી જશે. હવે શું કરવાનું છે, ફક્ત આપણે આવી રીતે ટોસ કરીશું એટલે જે વધારાના બિયા જે કાઢવાના હશે ને એ આપોઆપ ખંખેરાઈ જશે અને ઝારાની મદદથી આવી રીતે એને આપણે આવી રીતે ચાળી લેશું, એટલે જે વધારાના બિયા હશે ને આપોઆપ નીકળી જશે. આવી રીતે બધા મરચાંને આપણે ચાળી લીધા છે અને અહીં તમે જોઈ શકો છો આટલા બધા બિયા આપણા નીકળ્યા છે. આ બિયાને તમે કુંડામાં રોપી દેશો તો તમારા નવા છોડ તૈયાર થઈ જશે, અથવા તો તમે એને ડિસ્કાર્ડ કરી શકો છો. હવે આ જે મરચાં છે ને એની અંદર આપણે છે ને તે મીઠું નાખીશું. મીઠું કયું નાખીશું, જે આપણે સ્ટોર કરીને રાખતા હોય એ નાખીશું, મસાલાદાનીમાંથી નહીં નાખીએ. તો 2 મોટી ચમચી ભરીને આપણે મીઠું નાખ્યું છે, સાથે એ ચમચીની મદદથી આપણે 1.25 ચમચી જેટલી હળદર નાખીશું. અગેન હળદર પણ છે ને આપણે મસાલાદાનીમાંથી નહીં લઈએ, આપણે જે સ્ટોર કરીને રાખતા હોય એનામાંથી લેશું. અને ચમચી છે ને અહીં એકદમ ધોઈને કોરી કરેલી હોય એવી ચમચીનો ઉપયોગ કરીશું. હવે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આવી રીતે મીઠું અને હળદર દઈને મૂકશું ને એટલે મરચાંમાંનું વધારાનું પાણી છે, મોઇશ્ચર છે, એ નીકળી જશે. તો સારી રીતે અહીં તમે જોઈ શકો છો કે મીઠું અને હળદર કોટ થઈ ગયા છે. હવે ઢાંકણ ઢાંકીને આપણે 1 કલાક માટે મૂકી દઈશું. 1 કલાક બાદ આપણે એને ચલાવી લેશું. તો 1 કલાક બાદ તમે જોઈ શકો છો પાણી છૂટું પડી ગયું છે, પણ હજી પણ આને આપણે મૂકીશું. તો એકવાર સારી રીતે ચલાવી લીધા બાદ ફરી પાછું આપણે અડધાથી પોણા કલાક સુધી આપણે મૂકી દઈશું. તો મિનિમમ તમારે 1.5 થી 2 કલાક સુધી આને મૂકવાના છે. તો અહીં આપણે ટોટલ હવે 2 કલાક સુધી આને રેસ્ટ આપી દીધો હતો. 2 કલાક બાદ તમે જોઈ શકો છો બધું પાણી છૂટું પડી ગયું છે. તો હવે આપણે સ્ટ્રેનરની અંદર એને મૂકી દઈશું. લગભગ અડધો કલાક સુધી આપણે આમને આમ સ્ટ્રેનરની અંદર મૂકીશું એટલે બધું પાણી છે નીકળી જશે, પણ હજી પણ આ મરચાંની અંદર મોઇશ્ચર રહેશે. તો એને આપણે કઈ રીતે દૂર કરીશું એ પણ આગળ જોઈશું. સ્ટ્રેનરમાં મૂકતી વખતે આવી રીતે ઉપર દબાવી દેવું એટલે વધારાનું પાણી છે ને નીકળી જશે. તમે હાથેથી પણ સ્ક્વીઝ કરી શકો છો, પણ હાથેથી સ્ક્વીઝ કરવામાં જો મરચાંની બળતરા હાથમાં લાગી જશે તો પ્રોબ્લેમ કરી શકે છે, એટલે આપણે સ્પૂનનો ઉપયોગ કરીશું. અહીં દબાવીને આપણે અડધો કલાક સુધી આ મરચાંને મૂકી દીધા હતા. ત્યારબાદ કિચન નેપકિન હોય અથવા તો કોઈ સુતરાઉ કાપડ હોય એના ઉપર તમારે મરચાંને પાથરી દેવાના અને 1 કલાક સુધી આપણે પંખા નીચે મૂકી દઈશું. એટલે મરચાં આપણા અહીંયા ડ્રાય નહીં થાય, પણ એના જે આ પાણી છે ને પાણી વધારાનું શોષાઈ જશે. અને આ મરચાં ઉપરથી એકદમ ડ્રાય ન થઈ જાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું, એટલે થોડી થોડી વારે તમારે ચેક કરી લેવાનું. તો અહીં 1 કલાક સુધી આપણે મૂક્યા હતા તો તમે જોઈ શકો છો મોઇશ્ચર દૂર થયું છે, પણ મરચાં આપણા ક્યાંયથી પણ સુકાણા નથી, એટલે કે કોરા નથી પડ્યા.
આવી રીતના હશે તો મરચાં ખાતી વખતે ચવડ નહીં લાગે. અહીં તમે જોઈ શકો છો પાણીનો ભાગ બિલકુલ પણ નથી. હવે આ પાણીનો ભાગ દૂર કરવો પણ જરૂરી છે, કારણ કે તો જ તમે એને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકશો. હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવેલી, તો મોટી ચમચીની મદદથી મેં 1 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે. સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલા ધાણા લેશું. ધાણા ન હોય તો ધાણાના કુરિયા પર તમે વાપરી શકો છો. આનાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે મરચાંની અંદર. સાથે 1 ચમચીની મદદથી અડધી ચમચી જેટલું આપણે વરિયાળી લેશું. જો મીઠાશવાળી વધારે પસંદ હોય તો તમે 1 ટેબલસ્પૂન લઈ શકો છો, પણ 1/2 ટેબલસ્પૂન જેટલું ઘણું થઈ રહેશે. હવે આ બધી વસ્તુને એકવાર છે ને તે પીસી લેશું. તો આવી રીતનો અધકચરો આપણો પાવડર તૈયાર થઈ જશે. હવે એક મોટું વાસણ લેશું. એની અંદર આપણે 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લેશું. તો અડધો કિલો મરચાંની સામે 50 ગ્રામ રાઈના કુરિયા ઇનફ છે. આવી રીતે વચ્ચે ખાડો કરી લેશું અને જે આપણે મસાલો પીસીને રાખ્યો તો એને આવી રીતે બારેની સાઈડ આવી રીતે ફેરવીને નાખી દઈશું. સાથે હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. તો હિંગ છે ને આ પ્રિઝર્વેટિવનું કામ કરશે, સાથે મરચાંમાં ખૂબ જ સરસ સુગંધ આપશે. એટલે હિંગ છે ને અચૂકથી ઉમેરવાની. હિંગ નાખી દીધા બાદ હવે આપણે તેલ ગરમ કરી લેશું. તો અહીં ગેસ ઉપર નાનું વઘાર્યું મૂકી દેવાનું. હવે એની અંદર અત્યારે આપણે છે ને તે 1/3 કપ જેટલું તેલ લેશું. અહીં વધારે તેલનો પણ ઉપયોગ નથી કરવાનો અને તેલને ગરમ કરી લેશું. હવે તેલનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? તો આવી રીતે 2 થી 3 દાણા કુરિયા નાખીને જોવાના. જો હજી કુરિયા છે ને ફટાફટ ઉપર નથી આવતા તો હજી આ તેલ કાચું છે. હવે થોડી વાર આપણે તેલને ગરમ કરી લીધું છે ને ફરી પાછા આપણે કુરિયા નાખીશું. હવે તમે જોઈ શકો છો કે કુરિયા નાખતાની સાથે જ એ ઉપર આવી રહ્યા છે. તો આ તેલનું ટેમ્પરેચર પ્રોપર છે. તો આ રીતનું આપણું તેલ ગરમ હોવું જોઈએ. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. આ ગરમ તેલ સીધું નથી ઉમેરવાનું, આને આપણે થોડુંક ઠંડુ કરી લેશું. એટલે 5 થી 7 મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીં તેલ છે એ થોડુંક નવસેકું છે. હવે આ તેલને આપણે મસાલા ઉપર રેડી દેશું. જો ગરમ ગરમ આપણે મસાલા ઉપર રેડીશું ને તો મસાલા આપણા બળી જશે ને પરિણામે મસાલો કડવો કડછો તૈયાર થશે. એટલે ઠંડુ કર્યા બાદ જ નાખવાનું. અહીં તેલ આપણે નાખી દીધું છે. હવે મસાલાના માપનું છે આપણે મીઠું નાખીશું અને 1/2 ટીસ્પૂનથી થોડી ઓછી આપણે હળદર પાવડર નાખીશું. મસાલાના ભાગની જ નાખી છે, કારણ કે મરચાંની અંદર આપણે ઓલરેડી મીઠું અને હળદર નાખી દીધું હતું. હવે તેલ ગરમ હતું, મસાલા થોડાક સારી રીતે સુગંધવાળા બને એ માટે કરીને ઢાંકણ ઢાંકીને આપણે 15 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મસાલા આપણા ફૂલી ગયા છે. તો હવે આ સમયે આની અંદર મરચાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો 3 થી 4 મિનિટ સુધી આપણે સારી રીતે મિક્સ કરી લેશું, જેથી બધા મસાલા છે ને મરચાં ઉપર કોટ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી લીધા બાદ બધા મસાલા સારી રીતે એક મરચાં ઉપર લાગી ગયા છે. હવે આની અંદર લીંબુ કેટલું નાખવાનું તો એ ખાસ અગત્યની બાબત છે. જો લીંબુનું પ્રમાણ વધારે હશે ને તો મરચાં આપણા છે એ નરમ પડી જાય છે, અંદરનો મસાલો નરમ પડી જાય છે, જેના પરિણામે આપણા આથેલા મરચાં છે ને ચીકાસવાળા થઈ જાય છે, બગડી જાય છે. તો અહીં આપણે ફક્ત એક જ લીંબુનો રસ નાખીશું, વધારે આપણે લીંબુનો ઉપયોગ નહીં કરીએ. હવે ગૃહ ઉદ્યોગવાળા છે ને એ પોતાના મરચાંને લાંબો સમય ટકાવવા માટે છે ને એની અંદર વિનેગર ઉમેરતા હોય છે, એટલે કે વ્હાઈટ સિરકા જેને કહેવાય છે, તો એ નાખે છે. વિનેગર છે ને અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરે છે. મોટા મોટા અથાણાઓની અંદર પણ વિનેગર ઉમેરવામાં આવે છે. તો આપણે 1 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે. વિનેગર છે ને સ્વાદમાં ખાટું હોય છે, એટલે આપણે 1 લીંબુનો રસ નાખ્યો છે ને સામે 1 ટેબલસ્પૂન જેટલું વિનેગર ઇનફ છે. હવે આપણે લીંબુના રસ ઉમેરવાની જરૂર નથી. આ પ્રોપર તમને ખટાશ આપશે. સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે ને હવે એને આપણે સારી રીતે ધોયેલી બરણીને તડકે તપાવેલી હોય અને કોરી થઈ ગયેલી હોય એની અંદર સ્ટોર કરીને રાખવાનું છે ને આ બરણીને તમારે ફ્રીજમાં રાખવાનું છે. જ્યારે તમને મરચાં જોઈતા હોય તો એક બીજી બરણીમાં તમારે કાઢી લેવાના, એનામાંથી લેવાના અને જ્યારે બીજા જે સ્ટોર કરવાના મરચાં છે ને એ બરણીને તમારે ફ્રીજની અંદર જ રાખવાના છે, કારણ કે ફ્રીજની અંદર ઠંડક હોય છે ને પરિણામે મરચાં છે ને જલ્દી નરમ નથી પડતા, એની અંદર ચીકાશ નથી આવતી અને મરચાં છે ને લાંબો સમય સુધી ટકી રહે છે. હવે આ મરચાંને આપણે સ્ટોર કરીને સીધા ફ્રીજમાં રાખી દઈશું અને જે ખાવાના હોય એને અલગ બરણીમાં ભરી નાખીશું અને મરચાં કાઢતી વખતે ચોખ્ખા ચમચાનો ઉપયોગ કરવાનો, જેથી મરચાં છે ને આપણે લાંબો સમય સુધી ટકાવી રાખીએ. તો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. થેન્ક યુ સો મચ.